સુરતના નવસારી બજાર પુતલી પાસે આવેલા મલબારી સાહેબના ટેકરા ખાતે રહેતી મહિલાએ ઘર પાસે જ રહેતા બે યુવાનો સહિત 3 સામે ધમકી આપી હોવાના આક્ષેપ બાબતે આજે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું। સુરત પોલીસ કમિશનર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચેલી નવસારી બજાર મલબારીના ટેકરા ખાતે રહેતી મહિલાએ આક્ષેપો કર્યા હતા કે ઘર પાસે રહેતા સમીર યુનુસ શેખ યુનુસ ઉર્ફે પિન્ટુ અને બિલ્કિસ બાનુ યુનુસ શેખ દ્વારા તેઓ સાથે ગાળાગળોજ કરી મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આરોપીઓ દ્વારા ઘર પાસે વોરા સમાજની ખુલ્લી જગ્યામાં દારૂનો વેપલો કરાતો હોય અને હાલમાં દારૂ વેચવા માટે ફરિયાદી મહિલાના ઘરની બાજુમાં બાંધકામ કરતા હોય, જેથી તેઓને કહેવા જતાં ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી છેતરીનો પણ પ્રયાસ કર્યો હોવાનો આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો છે। સુમૈયા બાનુ શું રજૂઆત લઈને આવ્યા છે? અમે રજૂઆત એવી લઈએ જે અમારા ઘરના બાજુમાં ખાલી જગ્યા છે, તો અમારા ઘરથી 100 ફૂટ દૂર રહે છે બિલ્કિસબેન, સમીરભાઈ, એમની છોકરી, દીકરાઓ બધા અમારા ઘરના બાજુમાં આવીને દારૂનો ધંધો કરે છે ને એ લોકો છે ને અમે ના પાડે ને તો અમારા હાથે ઝઘડો કરે છે, ગાળો બોલે છે ને કે અહીંયા તમારે કશું કરવાનું નહીં ને અમારી ઘરની બાજુમાં આવીને અમને દાદાગીરી કરે છે। કેટલા ટાઈમથી આવી તકલીફ પડી રહી? આ તકલીફ છે ને 15 વર્ષથી છે। દારૂનો ધંધો એ લોકોનો 15 વર્ષથી છે ને આવી તકલીફ છે ને આ કોરોના બાદથી એ લોકો કરે છે। આ પેલી બાજુથી આ બાજુ બધું બનાવવાનું કરે છે એ લોકો। સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે? હા, કરેલી। આજે તમે અહીંયા રજૂઆત કરવા? હા। શું માંગણી છે? માંગણી એ જ છે કે એ લોકો અમારી બાજુમાં જોઈએ નહીં। મારું નામ મોહમ્મદ આસિફ મોહમ્મદ અમીન કુદરતુલ્લા પઠાણ છે। હું નવસારી બજાર પુતલીના સામે મલબારી સાહેબના ટેકરાના પાસે રહું છું વર્ષોથી, બરાબર। અમારા બાજુમાં તૂટેલા મકાન આવેલા છે ને એનાથી 100 ફૂટ દૂર એ લોકો રહે છે આરોપીઓ। ત્યાં દારૂનો ધંધો કરે છે। અમારા ઘરના બાજુમાં આવીને અમે લોકો ના પડે કે અહીંયા તમે દારૂ નહીં મૂકો ને આવી રીતના તમે નહીં કરો તો અમને જાનથી મારી નાખવાની ધમકી આપે છે ને અમારા પાસે 5 લાખ રૂપિયાની ખંજરી પણ માંગી હતી, તે પણ અમે લોકો કમિશનર સાથે કરી છે રજૂઆત, પણ એનું પણ કંઈ નિકાલ આવતો નથી। અમને બંદેવને બોલાવ્યો પણ પોલીસ સ્ટેશનમાં ને પીઆઈ સાહેબ મને એમ કીધું કે તારા પાસે કંઈ પુરાવા નથી। હવે સાહેબ મેં તમને એમ કહેવા માગું છું કે ઝૂંપડપટ્ટીનો વિસ્તાર છે, ત્યાં ના કેમેરા મળે ના કંઈ મળે ને મને ખબર નથી કે આ લોકો ક્યારે આવવાના છે। એ લોકો અચાનક આવીને મારા પાસે પૈસા માંગે છે। એ બધી વાતના માટે અમે લોકો સીપી સાહેબના પાસે આવેલા છે ને એટલા માટે તમને રજૂઆત કરી છે। 15 થી 20 વર્ષથી ધંધો ચાલે છે અને આ જે અમને જે તકલીફ છે ને એ કોરોના પછી તે ચાલુ થઈ ગઈ છે કે એ લોકોનું દાગ ધમકીઓ વધારે છે। સુરત શહેરમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં પણ કેટલાક વિસ્તારોમાં આવી રીતે કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના પાપે દારૂનો વેપલો થાય છે, ત્યારે હવે એકલી રહેતી મહિલાએ દારૂનો વેપલો કરતા હોવાના આક્ષેપો સાથે આરોપીઓ વિરુદ્ધ આવેદનપત્ર આપ્યું હોય ત્યારે આ મામલે પોલીસ શું પગલાં લે છે તે જોવું રહ્યું। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।